નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 8। પાઠનું નામ છે મચ્છર રોગો અને સારવાર। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દે, જેથી અપડેટ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ મૂકવામાં આવેલા છે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર ડાઉનલોડ કરીને જરૂર જોજો। ચાલો વિડીયો શરૂ કરીએ છીએ। તે પહેલાં પ્રશ્ન પહેલો છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે। પહેલું છે, સચિનને ડૉક્ટર રિપોર્ટ જોઈ મલેરિયા રોગ થયો છે એવું કહ્યું તો કયા મચ્છર કરડવાથી મેલેરિયા રોગ થયો હોય? ઓપ્શન A, માદા એનોફિલિસ મચ્છર। તો મિત્રો, આ એક વ્યક્તિગત ચેનલ છે, આમાં જે કોઈ પણ જવાબ આપવામાં આવેલા છે તે વ્યક્તિગત રીતે જવાબ આપવામાં આવેલા છે। આ દરેક વિડીયો છે તે ફક્ત સોલ્યુશન પૂરતા જ છે। તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે। બીજું છે, તમારી આસપાસ પાણીના ખાડા ભરેલા છે, તમે શું કરશો? ઓપ્શન C, A અને B બંને। ખાડામાં માટી નાખીને પૂરી દઈશ અને પાણીમાં ઓઇલનો છંટકાવ કરીશ। ત્રીજું છે, શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો કેવો ખોરાક લેવો જોઈએ? તો આપેલો તમામ। આપેલા રિપોર્ટ કાર્ડના આધારે પ્રશ્ન 4 થી 7ના જવાબ આપવાના છે। અહીં ડાક્ટરી રોગદાન રિપોર્ટ છે, એટલે કે ક્લિનિકલ પેથોલોજી રિપોર્ટ છે। આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર, અહીંયા ઉદાહરણ તરીકે લખેલું છે। હેલ્થ ડિપાર્ટમેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ। રિપોર્ટ છે 30/6/2019નો। કોનો રિપોર્ટ છે? આરતીનો છે, તેની ઉંમર 12 વર્ષની છે। પુરુષ કે સ્ત્રી? તો ફિમેલ। અને હિમોગ્લોબિન 125 આવે છે, જે 12 થી 16 ગ્રામ આ રીતે લખેલું છે। આ રિપોર્ટ કાર્ડ 1 છે, આ રિપોર્ટ કાર્ડ 2 છે, તો આ રિપોર્ટ કાર્ડ પણ આ વિપુલનો છે, એની ઉંમર 11 વર્ષ છે અને આ છોકરો એટલે કે મેલ છે। પ્રશ્ન ચોથો છે, રિપોર્ટ કાર્ડ 2માં મલેરિયાના જંતુઓની હાજરી જણાય છે તો તે રોગના ચિહ્નો કયા છે? ઓપ્શન B, ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ। પાંચમું છે, રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। જવાબ આવશે ઓપ્શન A। છઠ્ઠું છે, રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેની અંદર આવશે જવાબ ઓપ્શન B। સાતમું છે, રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। જવાબ આવશે C, A અને B બંને સાચા છે। આમાં હિમોગ્લોબિન ઓછું છે, પરિણામે રોગ થયો છે અને બીજા રિપોર્ટની અંદર એનોફિલિસ મચ્છર કરડવાથી મેલેરિયાનો તાવ આવેલો છે। આઠમું છે, 2 રિપોર્ટ આપેલા છે, 2 રિપોર્ટમાંથી કયા રિપોર્ટમાં આરતીના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય છે? તો આ પ્રમાણે તમે અહીંયા રિપોર્ટ છે તે જોઈ શકશો। આરતી ઉંમર વર્ષ 12, હિમોગ્લોબિન 8 છે, ફિમેલ છે। અહીંયા જે આરતી છે એ 12, અહીંયા ફિમેલ અને હિમોગ્લોબિન 12.5 છે। અગાઉ એ 12.5 હતું, 125 નહીં, 12.5। રિપોર્ટ કાર્ડ 1 અને 2ને આધારે આપણે જોઈએ તો રિપોર્ટ કાર્ડ 2ની અંદર જવાબ આવશે। પ્રશ્ન 2, અહીં પાંડુ રોગ અને મલેરિયા રોગને લગતી વિગતો ભેગી થઈ ગઈ છે। પાંડુ રોગને લગતી વિગતો હોય તો લાલ કલર પૂરવાનો છે અને મેલેરિયાને લગતી વિગતો હોય તો કાળો રંગ પૂરવાનો છે। પહેલી, હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટવું, તો તે પાંડુ રોગની લક્ષણો છે।
ડૉક્ટર દ્વારા ગોળ અને આંબળા ખાવાની સલાહ આપવી, પાંડુરોગ, ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ, તો તેમાં મલેરિયાનો તાવ છે માટે કાળો કલર. ડૉક્ટરે બીટ ખાવાની સલાહ આપી, લાલ કલર પૂરવાનો છે, પાંડુરોગને લગતો છે. અને માદા એનોફિલિસ મચ્છર કરડવાથી રોગ થાય છે, જે બ્લેક કલર મલેરિયાને લગતો છે. અને આ રોગના જીવાણુઓથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, જે મલેરિયાને લગતી સારવાર છે. તેમાં કાળો રંગ પૂરવાનો છે. પ્રશ્ન 3. તમારી આસપાસ કોઈ પાણીની ટાંકી કે ખાડો હોય જેમાં પાણી ભરાયેલું હોય તેનું અવલોકન કરો અને તેના આધારે પ્રશ્નના જવાબ આપો. તેનો પહેલો પ્રશ્ન, તેમાં તમને મચ્છરના પોરા દેખાય છે? તો કે ના, નથી દેખાતા. દેખાતા હોય તો ઝડપથી ટ્રીટમેન્ટ કરવાની અને એવું ખાડો કે પાણીની ટાંકી હોય સાફ કરી દેવાની, ખાડો બૂરી દેવાનો. ઓકે. બીજું, બિલોરી કાચની મદદથી જોતા તેમાં તમને પોરા દેખાય છે? તો કે હા, દેખાય છે. ત્રીજું, આ પોરા પડવા પાછળનું કારણ કયું હોઈ શકે? તો પાણીની ટાંકી ખુલ્લી હતી માટે. ચોથો પ્રશ્ન, આ પોરા શું છે? તો મચ્છરના બચ્ચા છે, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી. એ ધીમે ધીમે મોટા થાય પછી મચ્છર થઈ જાય. પાંચમું, આ પોરાનું આગળ જઈ શું થશે? મચ્છર બનશે. આ પોરા પાણીમાં કેવી રીતે આવ્યા હશે? તો મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા હશે. પ્રશ્ન 4. પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન, માખીઓ કઈ રીતે રોગનો ફેલાવ કરે છે? જણાવો. તો માખીઓ ગંદી જગ્યાએ ગંદી અને સડેલી વસ્તુ પર બેસી પછી આપણા ખુલ્લા ખોરાક પર બેસે છે, જેથી તેના બેક્ટેરિયા ખોરાક પર આવે છે અને બીમારી થાય છે. ટૂંકમાં, ખુલ્લી ગટરો હોય કે ગંદવેડો હોય, ઉકરડા હોય, એની ઉપર માખી કે મચ્છર બેસે પછી આપણે શું થાય? જે આપણું ખાવાનું હોય એ ખુલ્લું રહી ગયું હોય અને આવી માખી કે મચ્છર જે ગટરમાં કે એના પાણી ઉપર બેસીને આપણા ખોરાક પર બેસે છે, ત્યારે જે ગટરના પાણીના જે જીવજંતુઓ હતા એ માખીના મચ્છરના પગે ચોંટી જાય છે અને એ જીવાણુઓ આપણા ખોરાકમાં ભળે છે અને આપણે તે ખાઈએ છીએ. ખાઈએ એટલે પછી બીમાર પડીએ છીએ. ઓકે, સમજાઈ ગયું? બીજો પ્રશ્ન, તમે ક્યારેય બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે? તેમાંથી શું જોયું હતું? તો કે હા, મેં બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે. અમારા ઘરની પાછળ જૂનો ઘડો પડ્યો હતો. તે થોડા દિવસ પાણીથી ભરાયેલો રહ્યો હતો અને તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી દેખાઈ. તે પોરા હતા. તે જોવા માટે મેં બિલોરી કાચનો ઉપયોગ કર્યો હતો. ઘણી વખતે એવું થાય મિત્રો કે જે ચોમાસાની અંદર આપણે ટાયર છે કે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ છે, ડબલા છે, આ બધું આપણે છજા ઉપર નાખ્યું હોય છે, મકાનના છજા ઉપર. તો છજાની ઉપર જે હોય સીધું પડ્યું હોય તો એના ઉપર પાણી વરસાદનું પડે છે અને ખુલ્લું પાણી હોય એમાં આવા પોરા પડે છે અને પછી તે રોગચાળો ફેલાવે છે. મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આવું ચોમાસાની સિઝન હોય, ઋતુ હોય, ત્યારે તેને ઊંધા કરી દેવા જોઈએ અથવા લઈ લેવા જોઈએ, જેથી એમાં પાણી ભરાય નહીં. અને પક્ષીઓ માટે જો પાણીનું મૂકતા હોય ઠીબ, તો એ ઠીબની અંદર દરરોજ નવું પાણી વેળવાનું અને સાફ કરવાનું અથવા તો એને ઊંધું વાળી દેવાનું, કારણ કે ચોમાસાની અંદર પક્ષીઓને તો પાણી પીવાનું ગમે ત્યાંથી મળી રહેશે. ખાસ ઉનાળામાં વધારે જરૂર પડશે. ઓકે. નેક્સ્ટ 3. મચ્છરો કઈ ઋતુમાં વધારે હોય છે? કેમ? તો ઉનાળા અને ચોમાસા દરમિયાન વધુ જોવા મળે, કેમ કે ગરમ તાપમાન હોય, ભેજ વધારે હોય, સ્થિર પાણી ભરાવું, ખુલ્લા સ્થળોએ પાણી અને છાંયો મળવાથી તે વધારે જોવા મળે છે. ચોથો પ્રશ્ન, તમારી આસપાસ મચ્છરનો ફેલાવ ના થાય તે માટે તમે કેવા પ્રયત્ન કરશો? તો અમારા ઘરની આસપાસ પાણી એકઠું નહીં થવા દઈએ, ખાડાઓ પૂરી દઈશું, પાણીની ટાંકી, કુલરનું પાણી બદલીશું અને તેને ચોખ્ખા રાખીશું. જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરીશું. હવે તમને એમ થાય કે કેરોસીન કે ઓઇલનો છંટકાવ કરીએ તો એનાથી સાહેબ શું ફેર પડતો હશે? તો જે આ ખાબોચિયું છે જેની અંદર આપણે આજુબાજુથી ધૂળ કે માટી અથવા કાંકરા પથ્થર લઈને એને ખાબોચિયું ના બૂરી શકીએ તો કંઈ વાંધો નહીં, પણ આ કેરોસીનનો થોડો છંટકાવ કરી દઈએ એટલે શું થશે? કેરોસીનની સ્મેલ અને એના કેમિકલ જેવું છે, એના કારણે જે પોરા પડશે ને એ પડશે અને મરી જશે. ઓકે, એ એનો ઉદ્દેશ છે, એટલા માટે કેરોસીન છાંટવાનું કીધેલું છે. 5મું છે, તમે જ્યાં લીલ જોઈ હોય તે સ્થાનનું નામ લખો. આ લીલ ત્યાં કેમ થઈ હશે? તો અમે અમારા ખેતરમાં વાડીની કુંડીમાં લીલ જોઈ છે. આ લીલ કુંડી સતત પાણીથી ભરેલી રહેતી હોવાથી તથા ખુલ્લી હોવાથી તે તેમાં થાય છે. ટૂંકમાં
પાણી કોઈ પાત્રમાં ભરેલું હોય એના ઉપર સૂર્યપ્રકાશ પડે અથવા ખુલ્લું રહે, એમાં મેજોરિટી સૂર્યપ્રકાશ પડે અને ખુલ્લું રહે અને પાણી સતત એકના એક પાણી ભરેલું રહે, દરરોજ બદલાતું હોય તો બહુ લીલ ના થાય, પણ એકના એક પાણી ભરાતું રહે અને તડકો પડે એટલે લીલ થાય. પ્રશ્ન 6, મચ્છર દ્વારા રોગનો ફેલાવો થાય છે, આના વિશે તમારા વિચારો જણાવો. અહીં હું મારો વિચાર રજૂ કરું છું, તમે તમારી રીતે પણ લખી શકશો. મચ્છર માત્ર મુશ્કેલી નથી, તે જાહેર આરોગ્ય માટે જોખમ છે. મચ્છર દુનિયામાં સૌથી વધુ માનવ મૃત્યુ કરાવતી જીવાત ગણાય છે, કારણ કે તે અનેક ગંભીર રોગોના વાહક છે, જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ઝીંકા, વાયરસ વગેરે. આ રોગોનો કોઈ સીધો ઈલાજ ઘણીવાર નથી હોતો. પ્રશ્ન 5, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરો? પહેલું, તમારી આસપાસ પાણીથી ભરેલો એક ખાડો છે, તેમાં પોરા પડેલા છે. તો પાણી ભરેલો આવો ખાડો હોય તો તેમાં પોરા હોય તો માટી નાખી અને તાત્કાલિક બુરી દઈશું અથવા કેરોસીનનો છંટકાવ કરીશું. બીજો પ્રશ્ન, તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે તો શું કરવું પડે? તો લોહ તત્વોની ગોળી લેવું પડે અથવા ગોળ, આંબળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું શરૂ કરવું પડે. પ્રશ્ન 3, કુલરનું પાણી 1 વર્ષથી બદલ્યું નથી. કુલરનું પાણી 1 વર્ષથી ના બદલ્યું હોય તો પાણી એની અંદર ભરેલું રહે, એમાં પોરા પડે, મચ્છર થાય અને આપણા ઘરમાં પાછું કુલર પડ્યું હોય એટલે આપણને જ રોગ થાય. એવું કરવાનું નહીં કરવાનું. કુલર જો ઉનાળામાં વાપર્યું હોય ને ઘરે પડ્યું હોય તો ખાલી છે કે નહીં જોઈ લેજો, નહીં તો ખાલી કરી દેવાનું. ખાલી હશે ને ખુલ્લું હશે તો કોઈ વાંધો નથી. ઓકે, પાણી ના હોવું જોઈએ, તાત્કાલિક બદલવું. પ્રશ્ન 6, નીચેના રિપોર્ટનું અવલોકન કરો, તેના આધારે વિગતો ભરવાની છે. અહીંયા એક રિપોર્ટ આપેલો છે જે બ્લડ ટેસ્ટ છે, આપણે બ્લડ રિપોર્ટ કહીએ છીએ તે. અહીંયા WBC કાઉન્ટ છે તે 11,100 થઈ ગયા છે. આ એની રેન્જ છે, આટલા હોવા જોઈએ. આ બાજુ છે એ રેન્જ છે. અહીંયા જે હિમોગ્લોબિન છે કેટલું હોવું જોઈએ તો એની રેન્જ અહીંયા આપેલી છે, તો એ પ્રમાણે આપણને ખબર પડે છે. તો આ રિપોર્ટ છે, રિપોર્ટના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. હિમોગ્લોબિનનું પ્રમાણ 9% છે, 9% ના હોવું જોઈએ, 12-13% ઉપર જ હોવું જોઈએ. હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય છે કે નહીં. તો ટોટલ RBC કેટલા છે તો 3.96, WBC કાઉન્ટ કેટલા છે 11,100 અને RDW કેટલા છે 15.80%. વર્તન યોગ્ય કહેવાય કે નહીં, હા કે નામાં લખવાનું છે. તો રમેશ જ્યાં પાણી ભરાયું હોય ત્યાં ઓઇલનો છંટકાવ કરે છે, વર્તન યોગ્ય છે? હા, યોગ્ય છે. પણ એટલું પાણી ભરાયું એમાં જ કરજો. રોડ ઉપર કરશો તો કોઈ બાઇકોને લઈને જશે તો ચિકાસના કારણે સ્લીપ ખાઈ જશે. જો આવું ક્યારેક બન્યું હોય ને તો જો આપણે સારું કરવા ગયા હોય ને કોકનું ખરાબ થાય એવું થાય, એવું નહીં કરવાનું. ઓકે. બીજો પ્રશ્ન, તપનને મેલેરિયા થયો છે છતાં તે દવા લેતો નથી. ખોટું, ખરાબ વર્તન છે, દવા લેવી પડે ભાઈ. તાવ આવે, બીમાર પડે, વધારે તાવ આવે, માથું દુખે, દવા લઈ લે મટી જાય. ત્રીજું, દીપેનના ઘરની પાસે પાણીથી ભરેલો ખાડો છે તે પૂરી દે છે. સાચું, હા. ચોથું, જયેશ તેની પાણીની ટાંકી અને કુલરનું પાણી નિયમિત સાફ કરે છે, કરવું જોઈએ, સારું વર્તન છે, હા. પાંચમું છે, અનિલ લીલા પાંદડાવાળા શાકભાજી ખાતો નથી. આ ખોટું. લીલા પાંદડાવાળા કાચું, ગાજર છે, બીટ છે, કાકડી છે, ટામેટા છે, આ બધું કાચું ખાવું જોઈએ, શરીર માટે સારું. પ્રશ્ન 8, ખરા ખોટા. પહેલું, બાળ મચ્છર એટલે પોરા. સાચું. મચ્છરનો ફેલાવો નર એનોફિલિસ મચ્છર કરે છે. ખોટું. માદા કરે છે. લોહીની અંદર રહેલી વિગતો જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે. સાચું. શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો પાંડુ રોગ થાય છે. સાચું. મલેરિયાના જંતુઓની શોધ રોનાલ્ડ રોસે કરી હતી. આ પણ સાચું છે. નીચેના જોડકા ઉદાહરણ મુજબ જોડવાના છે. અહીંયા ઉદાહરણ આપેલું છે. તો પાંડુ રોગ હિમોગ્લોબિનની મદદ ઓછું હોય તો થાય. મલેરિયા માદા એનોફિલિસ મચ્છરથી થાય. લીલ લપસી જવાય અને બાળ મચ્છર છે તે પોરા. ઉપરાંત પાંડુ રોગ તો લીલા શાકભાજી ખાવા જોઈએ, બીટ ખાવું જોઈએ, 12 થી 16 જેવું હોવું જોઈએ, હિમોગ્લોબિન ઓછું ના હોવું જોઈએ. મેલેરિયા ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે, માદા એનોફિલિસ મચ્છરથી કરડવાથી થાય. મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. પાણી ભરાયું હોય ત્યાં ઓઇલનો છંટકાવ કરવો જોઈએ અથવા કેરોસીનનો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. મિત્રો, આ જે વિડીયોની અંદર જે જવાબ આપવામાં આવેલા છે તે નમૂનારૂપ છે.
તમે તમારી રીતે લખી શકશો. ફક્ત આ સોલ્યુશન માટે જ આ વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે, જે અમારી વ્યક્તિગત ચેનલ ઉપર મૂકવામાં આવેલો છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.